નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો। મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ભાવનગરમાં ચાલતું નિજાનંદ ગ્રુપ કે જેનું કોઈ પ્રમુખ નથી કે કોઈ ઉપપ્રમુખ નથી, કોઈ પણ સ્વાર્થ વગર નિસ્વાર્થપણે કરવામાં આવતી સેવાનું એકમાત્ર સ્થાન એટલે નિજાનંદ પરિવાર। પહેલા તો નિજાનંદ એટલે શું કે પોતાની ખુશીમાં તો બધા ખુશ જ હોય, પણ બીજાને ખુશ કરીને પોતાને જે ખુશી મળે તેનું નામ નિજાનંદ છે। આ પરિવારની સ્થાપના 2015માં કરવામાં આવી હતી અને આનો એક નાનો એવો સિદ્ધાંત હતો કે ચલો ને કોઈની મુસ્કાનનું કારણ બનીએ, કે ચલો ને કોઈની મુસ્કાનનું કારણ બનીએ અને થોડી માણસની રમત રમવા માટે ભેગા થઈએ। આવા ઉચ્ચ વિચારોથી આ પરિવારની સ્થાપના કરવામાં આવી છે। આ પરિવારમાં કોઈ પણ નાત જાતનો ભેદભાવ કર્યા વગર જરૂરિયાતમંદોની સેવા કરવામાં આવે છે, કે કોઈ કેન્સરથી પીડિત છે તો કોઈ કિડનીના રોગથી પીડિત છે, કોઈ વૃદ્ધાશ્રમ છે કે કોઈ પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓ છે। આવા વિદ્યાર્થીઓને ભણવામાં ફીમાં પણ મદદ કરવામાં આવે છે અને દરેક મહિને આવા જરૂરિયાતવાળા પરિવારોને કરિયાણાની કીટ આપવામાં આવે છે અને જ્યાં સુધી પરિવાર ના ન કહે ત્યાં સુધી આ કીટની સેવા પૂરી પાડવામાં આવે છે। 450 સભ્યનું આ ગ્રુપ કોઈ પણ સ્વાર્થ વગર નિસ્વાર્થપણે આમાં સેવા પૂરી પાડે છે અને આવો અમૂલ્ય લાભ મળ્યો છે તો ચલો ને આપણે પણ આ મોકાનો લાભ લઈએ અને ફૂલ નહીં તો ફૂલની પાકડી આપીને આપણે પણ આનું સહભાગી બનીએ। એટલે કહેવાય છે ને કે ચલો ને કોઈની મુસ્કાનનું કારણ બનીએ, કે ચલો ને કોઈની મુસ્કાનનું કારણ બનીએ અને થોડી માણસની રમત રમવા માટે ભેગા થઈએ कि थोड़ा मुस्कुराने से अगर किसी की भी सेल्फी अच्छी आ सकती है, कि थोड़ा मुस्कुराने से अगर किसी की भी सेल्फी आ सकती है तो क्यों ना किसी को जिंदगी भर मुस्कुरा दे, किसी की जिंदगी क्यों ना खूबसूरत बन जाए। जय श्री कृष्ण, जय निजानंद।